રાજ્યમાં હાડ થીજવતી ઠંડીથી લોકો ઠૂઠવા છે। 6 ડિગ્રી સાથે કચ્છનું નલિયા સૌથી ઠંડુગાર શહેર રહ્યું છે। દાહોદમાં 7.5 ડિગ્રી, ડીસામાં 9.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે વડોદરામાં 10 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। ડાંગ અને ભુજમાં 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું, ગાંધીનગરમાં 11.3 ડિગ્રી અને અમરેલીમાં 12.2 ડિગ્રી અને અમદાવાદમાં 12.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। उत्तर भारत में अत्यारे हिमवर्षा है जेनी असर जे छे गुजरात पर जोवा मळी रही है। अत्यारे वहेली सवारनो आ समय अने लोको आ समयनो सदुपयोग करी रह्या छे, कारण के वहेली सवारे एक्सरसाइज करवी खूब जरूरी है। सूर्य जे छे एमांथी विटामिन डी पण लई शकाय छे। आ साथे ज जे ओझोननुं जे स्तर छे पण खूब सारुं होय छे अत्यारे ज एनी ज कारणे लोको एक्सरसाइज वहेली सवारे करी रह्या छे। मोटा भागना जे जिल्लाओ छे एमनुं तापमान लगभग 9 डिग्री थी लईने 15 डिग्री सुधीनुं छे। लघुत्तम जे तापमान छे એ ખૂબ ઓછું છે। લોકો અહીં એક્સરસાઇઝ કરવા આવી રહ્યા છે, એમની સાથે પણ વાતચીત કરીશું। આપ જણાવો, સવારમાં એક્સરસાઇઝ કરો, આખો દિવસ કેવો જાય છે? સરસ, ખૂબ જ સરસ। અને એકચ્યુઅલી અમે લોકો જોબવાળા છીએ, એમ તો સન્ડે જ ખાલી ટાઈમ મળતો હોય તો અમે લોકો સવારે આવીએ છીએ, થોડો ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ, ફ્રેન્ડ્સ જોડે ચાલીએ છીએ, આખો દિવસ સ્ફૂર્તિ રહે છે અને સારું રહે છે। બિલકુલ, આપ જણાવો કે એક્સરસાઇઝ ન કરીએ તો કેવું શરીર રહે છે અને એક્સરસાઇઝ કરીએ તો કેવા ફાયદા થાય છે? ફૂલ ડે જોબમાં એટલું સ્ટ્રેસ ને બધું હોય છે તો શું કહે કે આપણું સવાર એટલું સારું થાય તો ફૂલ ડે આપણે સ્ટ્રેન્થ અને એનર્જી બધું મળે છે કે વર્ક કરવું છે, એવું બધું આપણે શું એક્સાઇટમેન્ટ મળશે, તેના કરતાં આ જ સારું છે। બિલકુલ, ફેમિલી સાથે પણ લોકો એક્સરસાઇઝ કરવા આવી રહ્યા છે, મિત્રો સાથે પણ એક્સરસાઇઝ કરતા નજરે પડી રહ્યા છે। અને અત્યારે ભીડ આપ જુઓ છો, મોટાભાગના જે જિલ્લા છે એમના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના કારણે ઠંડીનો ચમકારો છે અને સૌ કોઈક આ જે સમય છે એનો સદુપયોગ કરતા જોવા મળી રહ્યા છે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી